હેલો ગાઈઝ, સ્વાગત છે. તો ઘણા દાડાથી આપણી ચેનલ પર વિડીયો આવતા નથી, કારણ કે હું એવું વિચારતો હતો કે હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરું. બ્લોગ બોલાય કે વ્લોગ? આઈ થિંક બ્લોગ જ બોલાય. ઓકે, ખબર નથી. તો બસ કારણ કે એજ્યુકેશન વિડીયો હું બનાવતો હતો, પણ પછી એની અંદર કેવું થતું કે ડેલી 4-5 કલાક જતા રહેતા, કારણ કે ફાઇલ રેડી કરવી. તમને એવું લાગતું હશે કે એક વિડીયોની અંદર તો પછી કેટલું બધું હોય, પણ એજ્યુકેશન વિડીયો બનાવો એટલે કહે તો એના માટે પૂરી ટીમ હોવી જોઈએ. બાકી પછી અને એની અંદર ઘણી વખત કેવું હું બીજી કોઈ ચેનલનું પણ કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરતો ને, તો પછી એ ચેનલ પરથી સ્ટ્રાઇક ને એવું બધું આવવાના ચાન્સ રહેતા. એટલા માટે મેં જોઈએ તો એના પણ મહેનતની પણ કંઈ ચિંતા નથી. તો ચલો 2-3 કલાક કે 5 કલાક આપવા પડે ના, એવું કંઈ નહોતું. કારણ કે મેં લગભગ 3 વર્ષ સુધી જ એ જ કર્યું છે, એટલે એવું કંઈ મહેનતનું નહોતું કે આપણે આવી રીતે હોય. પણ એની અંદર એવું છે કે હવે આપણે લીધું છે સાયન્સ 10મા પછી, અને ઈચ્છા નહીં, એમ એવો છે કે JEE પરીક્ષા આપું અને સારી એવી કોલેજની અંદર એડમિશન લેવું. તો એના માટે JEE તમને ખબર હશે કે એના માટે સારા એવા પર્સન્ટેજ તો બોર્ડની અંદર જોવે છે. અને તમને ના ખબર હતો કે હવે હું 12માની અંદર પણ આવી ગયો, કારણ કે મારું 12મું ધોરણ સ્ટાર્ટ થઈ ગયું છે. સ્કૂલની અંદર 12મું ધોરણ સ્ટાર્ટ થઈ ગયું ભણાવવાનું, અને ઓનલાઈનની અંદર હું કોચિંગ જે લઉં છું એની અંદર પણ ચાલુ કર્યું છે. મેં 11માની અંદર કોચિંગ લીધું નથી, એટલા માટે 11માનો આખો બેકલોગ મારે પહાડ જેટલો પડ્યો જ છે. કારણ કે મેં 11માની અંદર એવું નથી, પ્રિપરેશન 11માની અંદર મેં કંઈ કરી નથી, પણ 11મા ધોરણની અંદર કહીએ તો એવા JEE લેવલના મેં પ્રશ્નો સોલ્વ કર્યા નથી. એટલા માટે પછી એવું થતું હતું, ઘણા દાડાથી વિચારતો હતો પછી કોચિંગ જવાનું સ્ટાર્ટ કર્યું. એટલે 12માનું તો અત્યારે અમારે ભણાવવાનું ચાલુ જ છે, તો એના તો હું પ્રશ્નો સોલ્વ કરું જ છું. એની અંદર તો મેં એકેય બેકલોગ નથી બનવા દીધી. નેક્સ્ટ લેવલ 2 મહેનત ચાલુ છે એના અંદર તો. પણ 11માનો એ બેકલોગનો મોટો પહાડ છે, એટલા માટે મેં પછી વિચાર્યું કે એજ્યુકેશન વિડીયો એ સાઈડમાં મૂકી દઈએ, પછી બનાવીશું. અત્યારે હાલ તો 1-8 વર્ષ તો મેં ચેનલ લગભગ બંધ કરવાની ઈચ્છા છે. એના પછી વચમાં મારા 2-3 જણાના મેસેજો આવ્યા કે ચેનલ વેચવી છે કે શું એવું. પણ પછી મેં ચેનલ તો વેચી નથી, કારણ કે મારી ઈચ્છા કહીએ ને, હાર્ટ ટુ હાર્ટ ઘણા બધા ઇમોશન જોડાયેલા હોય અમુક વસ્તુ. કારણ કે મેં આ ચેનલ હતી એની અંદર 3 વર્ષ આપ્યા છે, અને 3 વર્ષ મીન્સ તમે વિચાર કરો કે 8મા ધોરણથી હું લાગેલો છું. અત્યારે 11મું ધોરણ છે, તો 8મા ધોરણથી હું લાગેલો છું. વિડીયો સાથે બનાવતો. ઘણી વખત મને ખ્યાલ છે કે અમારે એકમ કસોટી હોય ને, તો એકમ કસોટીના વિડીયો મેકતો ને, તો કેવું થતું ખબર છે? 10 વાગે અમારે સ્કૂલ જવાનું હોય, તો 9 વાગે એકમ કસોટી આવતી, તો હું તરત કહીએ તો વિડીયો બનાવી અને ઘણું બધું કહીએ તો કોમ્પ્રોમાઇઝ કરતો. અને તમે વિચાર નહીં કરો કે જે મારે ઘર રહ્યું ને એનાથી સ્કૂલ એટલી બધી લેટ, એટલે કે આગી નહીં. તો મેં ઘણી વખત કેવું, બેલ પડવા આવ્યો હોય ને, ચલો બેલ પડ્યો છે ને, તો હું વંડો કૂદીને છે ને તે પેલી પાળી બનાવીને કૂદીને અંદર જેલો છું ઘણી વખત, ફક્ત ચેનલ માટે જ. અને પછી ઘણા બધા લોકોનો કોલ આવ્યો અને મેસેજ પણ આવ્યા હતા કે ચેનલ વેચવી છે, તો ઘણા બધા ઓફર પણ મળ્યા. એપ્રોક્સિમેટલી 5,000-10,000ના આસપાસ, અને બધા ઘણા બધા કહેતા હતા. 2-3 જણાના મેસેજ આવ્યા, પણ પછી મેં ના વેચી, કારણ કે હાર્ટ ટુ હાર્ટ કનેક્શન હોય ને, એ પછી પૈસાનો ખેલ ના જોવાય. એટલે હા, તો બસ આની અંદર હું બ્લોગ મૂકવાનો છું આવી રીતે, કારણ કે મારી જે JEEની જર્ની છે એને ડિકોડ કરવાનો છું. તો તમને ના ખબર તો કહી દો, આજે તારીખ છે, કહીએ તો 6 તારીખ છે. આજે 6 તારીખ છે અને માર્ચ મહિનો ચાલુ છે. એટલે એપ્રોક્સિમેટલી કહીએ તો મારી JEEની પરીક્ષાને કેટલા મહિના બાકી છે? માર્ચ 3જો મહિનો છે આવતા, એટલે 12ની અંદર 3 કાઢ લો, 9 મહિના બાકી છે મારી JEEની પરીક્ષાની અંદર. આ 9 મહિનાની અંદર એટલી બધી મહેનત કરવી છે કે કહીએ ને 99% તો ફોડવા જ છે. લક્ષ્ય છે JEEનો, અને બોર્ડની પણ અંદર પણ સારું એવું પરફોર્મ કરવું છે. તો બસ આખી જર્નીને રેકોર્ડ કરવાનો છું. આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, કારણ કે મારી મહેનતથી તમને પણ મોટિવેશન મળશે. અને જો કે હું તો મોટિવેશન
થી ભરપૂર રહેતો જ હોઉં છું. ઘણા બધા લોકોને ખબર હશે, મારા જે જૂના વિડીયો જોતા હશે તો, કારણ કે મોટિવેશન કહીએ ને, મોટિવેશન સ્પીકર જેવું કામ છે મારું. કારણ કે હું એવો માનું છું કે જે નાની નાની વસ્તુઓને પણ કહીએ ને ઊંડાઈથી વિચારવાનું કરે છે. એટલે પછી મોટિવેશનની મારે કમી રહેતી નથી, પણ કેવું કે ડિસિપ્લિનની કમી છે મારા અંદર. તો એ ડિસિપ્લિન પણ બનાવવાનું, આ કહીએ તો 9 મહિનાની અંદર ડિસિપ્લિન પણ બનાવવાનું રહેશે. અત્યારે તો જો કે અમારા સ્કૂલની અંદર 21 દાડાનું આખું વેકેશન છે, કારણ કે જે બોર્ડની પરીક્ષા ચાલુ છે એટલા માટે. તો વેકેશન છે, વેકેશનની અંદર અમારે ઘરે છીએ, તો સારા એવા કલાક જો ને. હા, હું પહેલી વખત છું 10માની અંદર. તમે વાત કરશો કે સારા એવા ટકા છે, 90+ છે મારા. પર્સન્ટાઇલ નહીં હો, પર્સન્ટેજ છે, 90+ છે. આઈ ડિડન્ટ શો ઓફ, પણ તમને મને યાદ છે કે તો આજ સુધી મેં આખે 10માની અંદર 5 કલાક ઉપર વાંચ્યું હશે ને, એવું તો મને નથી એનાથી ખબર. પણ તમે વિચાર કરો છો કે હમણાં મેં 7 કલાક, ગઈકાલે જ 7 કલાક વાંચ્યું હતું ને આજે 2 કલાક ઓલરેડી મેં વાંચી લીધું છે. કેટલા વાગ્યા છે ખબર છે? સવારના આઈ થિંક 9 વાગ્યા છે. એટલે વિડીયો બનાવવા આવ્યો એટલે અડધો કલાક તો આની અંદર જ ગયો, કારણ કે હું કેમેરા સેટઅપ ને એ બધું કરતો હતો. પણ પછી વિચાર્યું કે ના, ચલો ચાલતા થોડું જ બનાવી દો, કસરતની સાથે સાથે થઈ જાય વિડીયો. પણ બીજા આખા ડેનું હું તમને પ્લાનર કઈ રીતે છે ને એ બધું પણ બતાવીશ. હાલની અંદર ઘણા દારે ઓન કેમેરા વાત કરું છું, એટલે અંદરના જે ઇમોશન હોય બધા ધીરે ધીરે નીકળે છે. બસ, તો વિડીયો જોજે પૂરો 15 મિનિટ જેટલો એપ્રોક્સિમેટલી વિડીયો ખેંચવાનો પ્રયત્ન કરીશું. એટલે ખેંચવાનો મીન્સ કે એટલાનો જ બનાવીશું, વધારે કંઈ આપણે નહીં બનાવી. તો ચલો આગળ હું બતાવું કઈ રીતે મારી સ્ટડીનું પ્લાન છે એ બધું. ઓકે, અને તમે પણ મહેનત કરતા રહેજો. હેલો દોસ્તો, તો જોતામાં જોઈએ તો વાગી ગયા છે 2. રાતના નહીં, દિવસના 2 વાગી ગયા છે. 8 મેં તમને કહ્યું ત્યાં લગભગ 8-9 વાગ્યા હતા ને. હા, આગળના વિડીયોની અંદર, એટલે કે આગળનો વિડીયો નહીં, હું અલગ અલગ જગ્યાથી શૂટ કરતો હોઉં છું એટલા માટે. ઓકે, એની અંદર જો ને 9 એપ્રોક્સિમેટલી 9 વાગ્યા હતા. એના પછી આવીને ઘરે જોઈએ તો એક ચેપ્ટર રિવિઝન કર્યું છે, પણ એ પછી હું ગણતો નથી, કારણ કે એની અંદર કેવું થયું ખબર છે, ફોન ચાર્જિંગમાં મેં કહેતો એટલે પછી એનો ટાઈમર સ્ટાર્ટ નહોતું કર્યું. પણ એ ચેપ્ટર પણ મેં આખું રિવિઝન કરી દીધું છે. અને એની સાથે સાથે કહીએ તો જે મારા કાલના જે 2 લેક્ચર બાકી હતા, કહીએ તો રહ્યા, એ પણ કર્યા છે. તો બસ એના પછી જો હું સૂઈ ગયો તો લગભગ 1 થી 2 કલાક સૂઈ ગયેલો. વિચાર કરી શકો છો, પાવર નેપની જગ્યાએ આખી પૂરેપૂરી ઊંઘ લીધેલી છે. તો હવે પૂરી એફિશિયન્સીથી કહીએ તો સ્ટડી માટે પ્રયત્ન કરીશું. જો કે હું સ્ટડીના વિડીયો શૂટ નથી કરતો, તમને ખબર હોય તો કહી દઉં, સ્ટડીના વિડીયો ખાસ હું શૂટ નથી કરતો. બસ આવી રીતે વાતચીતના વિડીયો જ શૂટ કરીશ. ફર્સ્ટ બ્લોગ છે, ધીરે ધીરે આદત બધી પડી જશે. ઓકે, તો જોઈએ આજને દિવસની અંદર કેટલા કલાક સ્ટડી થાય છે. હું ઇન્ક્લુડિંગ જોઈએ તો લગભગ 3 કલાક સુધીની અત્યારે સ્ટડી થઈ ગઈ છે. 2 વાગ્યાથી 3 કલાકની સ્ટડી થઈ છે. આઈ થિંક મારો ગોલ છે 8 કલાકની સ્ટડીનો ગોલ છે, એટલે હજુ 5 કલાક ખૂટે. જોઈએ. આજે તો જો કે મારા લેક્ચર પણ નથી, કોચિંગનો આજે મારા લેક્ચર નથી, એટલે એફિશિયન્સીની સાથે સાથે કહીએ તો બધા સેલ્ફ સ્ટડીના જ હાવા નીકળવાના છે. કારણ કે ઓમ કેવું હોય છે કે જે લેક્ચર પણ હોય છે, લેક્ચર જો તો 3 કલાકના તો લેક્ચર જ અમારે હોય છે, 3 કલાક પ્લસ તો લેક્ચર જ હોય છે. એની અંદર પણ ઘણું બધું જાય. પણ ડીપીપીમાં પણ મારે લગાવવાની છે, એટલે સોલ્વ કરવાનું છે. એની અંદર ટાઈમ જવાનો છે. અને કહીએ તો બીજા જે પ્રશ્નો અત્યારે તો મેથ્સના જે કાલે કરાયા હતા કોચિંગની અંદર, એ કોચિંગની અંદર જે પ્રશ્નો કરાયા હતા એ પ્રશ્નોને હું સોલ્વ કરી રહ્યો છું. મોસ્ટ ઓફ બધા થઈ ગયા છે, થોડા એવા બાકી છે. ચલો પછી કર્યા પછી તમને મળું.